સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક હચ મચાવી દેનારી ઘટના બની છે। બુકણા ગામના નાળોદર સીમ વિસ્તારમાં ખેતરમાં રહેતા ભાગ્યાએ ખેતર માલિક અભાભાઈ સુજાજી ગોહિલની તીક્ષ્ણ હથિયારોથી નિર્દયી રીતે હત્યા કરી દીધી। ઘટનાના તરત જ બાદ આરોપી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે। મામલાની જાણ થતાં જ વાવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલ્યો અને આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા। ઘટના સ્થળથી સમગ્ર રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પોલીસની ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ક્રાઇમ સીન મેનેજર સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી છે। આ ઘટના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ AR ખત્રીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે LCB, સ્થાનિક પોલીસ અને હ્યુમન સોર્સ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। આરોપી શામળભાઈ ફોટાભાઈ ભીલ રાજસ્થાનવાળાના ઘરે જઈને પૂછપરછ હાથ ધરાઈ રહી છે। હાલ તમામ પોલીસ ટીમો આરોપીને ઝડપી લેવા માટે કાર્યરત છે। તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું। બનાસકાંઠાના પાલનપુર ખાતે ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટોલ પ્લાઝાના મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે। આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે। ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પાસ ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું। આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધ્યો છે। સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તો તેઓએ પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। આગામી 18 ઓગસ્ટના રોજ હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે। ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્થાનિકો માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે। અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા। 18 વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો। આજે 18 વર્ષ સુધી પણ કોઈએ અમારો ટોલ ટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી। આજ સુધી કોઈએ પાસ ઇસ્યુ કર્યા નથી। આ સાહેબ 2 વર્ષથી આવ્યા છે। એમને સતત એમની હુકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે, પાસ માટે મજબૂર કરે છે। હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી, એ જ સુવિધા અમારે જોઈએ છે। ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી। જે જરૂરિયાતવાળા લોકો છે એ ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ, પરંતુ મારા અહીંથી 2 કિલોમીટરના લોકો, 3 કિલોમીટરના લોકો, 5 કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે। આ ટોલ નાકું એ અમને હવે શ્રાપ રૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। 18 તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ। દરેક ગામના ખેડૂતો, અહીંયા 5000 ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખું મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ। જ્યાર સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે જપશું નહીં। આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે। કાલે અમને એવું કીધું કે હું 3 વર્ષથી મહેનત કરી રહ્યો છું કે 100 રૂપિયા 350 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા કરવામાં આવે તો સાહેબને નોકરી આવે 2 વર્ષ થયા તો 1 વર્ષ પહેલાં એ બીજા જ ટોલ નાકે જઈને આ ખેમાણા ટોલ નાકાની ચિંતા કરતા હતા। એટલે આવું ખોટું બોલાવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે, એમની મનમાની ચલાવે છે, એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે, એવું અમને આજની તારીખે લાગી રહ્યું છે। અમે વારંવાર તબક્કાવાર બીજી આંદોલન અમે બહેનો સાથે કરવાના છે અને ત્રીજો આંદોલનમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારા બધા પશુઓ સાથે અમે ટોલ નાકે અમે છોડી દેવાના છીએ। પાલનપુર શહેરના તમામે તમામ નાગરિકો જેને દર્શન કરવા માટે બાલારામ મહાદેવ જવું હોય, શ્રાવણ મહિનામાં વિશ્વેશ્વર મહાદેવ જવું હોય અને એને જજિયા વેરા જેવો જે મુસ્લિમ શાસકમાં અકબરે માફ કર્યો હતો એવો વેરો આજની સરકાર લગાડે છે। તમે હિન્દુત્વની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો જજિયા વેરા જેવો, મહાદેવના દર્શન કરવા માટે ટેક્સ ભરવાનો। અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે। એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે? પાસ લઈ લો, શેનો પાસ લઈ લો? તમે આજે 100નો પાસ લો, જીઓ જેવું કરવા માંગો છો કે પહેલાં 100 રૂપિયાનો પાસ લો, પછી 500નો લેજો, પછી 1000નો લેજો। તમે નીતિન ગડકરી તમારા જે મંત્રી છે એવું કહે છે કે આજુબાજુના વ્યક્તિઓ હોય એને સમજણથી સમજાવી અને આજુબાજુના લોકોનો ટેક્સ માફ કરવો જ પડે। એની જગ્યાએ તમે
અહીંયા આગળ દાદાગીરી કરવા બેઠા છો? તમારો એક અધિકારી આવીને કહે છે કે ટેક્સ માફ છે, બીજો અધિકારી આવે એટલે એમ કહે છે કે હવે ટેક્સ ભરવો જ પડશે. તો તમારા કાયદા માણસે બદલાય છે? કાયદા બધા માટે સમાન હોય. મૂળભૂત અધિકાર છે અમારો કે તમે અમારા વિરુદ્ધમાં કોઈ પણ સરકાર હોય, જો અમારા વિરુદ્ધમાં કોઈ કાયદો બનાવશે તો એ કાયદો માનવો કે ન માનવો એ પ્રજા નક્કી કરશે. જો પ્રજાના મૂળભૂત અધિકારનું હનન થતું હશે તો પ્રજા એ કાયદો માનવા માટે બંધાયેલી નથી. અમે કોર્ટની શરણે જઈશું. અમે ભેગા મળી 18 તારીખે બધા ખેડૂતો એટલું ઉગ્ર આંદોલન કરીશું કે તમે જેમ પહેલાં ખેડૂતો માટે 3 કાયદા બનાવીને બદલવા પડ્યા હતા એમ તમારે આ ટોલટેક્સનો કાયદો બદલે જ છૂટકો છે. આજ નહીં તો કાલ આ ટોલટેક્સ તમારે કાયદો બંધ કરવો પડશે. ખેડૂત ક્યારેય પૈસા નહીં જ ભરે. હું ચિત્રાસીના ડેપ્યુટી સરપંચ સોરમખાન ફતેખાન સિંધી ટોલ નાકાની બાબતનું આજે આપને સમક્ષ સ્પીચ આપી રહ્યો છું. ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે, એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા 18 વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે. નોટ એ સિંગલ અમારા 10-12 ગામના લોકોના માટે એક પણ આવક જાવકમાં એક પણ પાસ નથી દીધો. હવે જવકવી કરીને આવનાર સાહેબશ્રીએ જે ઠોકી દીધો છે. પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે 20 કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવે છે. એનો અમલ થાય એ રીતની અમારી ન્યાયિક ગાંધીજી માર્ગેની અમારી 18 તારીખની આજુબાજુના ગામડાના અમે હજારો માણસો ભેગા થઈ, ખેડૂતો ભેગા થઈ, કદાચ અમારા ઘરેથી ઢોર ઢોકર લઈને આવવું પડે તો ઢોર ઢોકર લઈને આવીશું. અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું, લેડીઝ લઈને આવશું. પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે 18 તારીખે સવારે 9:30 વાગે આજુબાજુના 20 ગામના લોકો એકત્રિત થઈ અને ન્યાય માટે આગળ વધીશું. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ બોર્ડરને અડીને આવેલા માવસરી પોલીસ સ્ટેશન દ્વારા દેશભક્તિના ઉમંગ સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન વંદે માતરમ ગુંજતા જયઘોષથી સમગ્ર વિસ્તારમાં દેશપ્રેમનો માહોલ સર્જાયો હતો. યાત્રાને સફળ બનાવવા માટે માવસરી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ સક્રિય રીતે જોડાયો હતો. આ પ્રસંગે વિસ્તારના સરપંચો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રા દ્વારા વિસ્તારમાં રાષ્ટ્રીય એકતા, સૌહાર્દ અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આઝાદીના અમૃતકાળ મહોત્સવ અંતર્ગત માવસરી પોલીસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ યાત્રામાં માવસરી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ, બીએસએફના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના તમામ સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયેલા હતા અને આ યાત્રાનું સફળ રીતે આયોજન કરવામાં આવેલ હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા જય બોલે ગ્રુપને શારદાપીઠ કાશ્મીર યાત્રાનો પાલનપુરથી ભવ્ય પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા તારીખ 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રસ્થાન પ્રસંગે કલેક્ટરશ્રીએ મંગલકામના પાઠવીને ફ્લેગ ઓફ આપ્યું હતું. પાલનપુરથી પ્રસ્થાન બાદ યાત્રિકો આરાસુરી અંબાજી મંદિરે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ યાત્રા અંતર્ગત શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે અને વિવિધ પવિત્ર મંદિરોની મુલાકાત લેશે. આ યાત્રાના અંતે શારદાપીઠ ખાતે સામૂહિક આભાર વિધિ યોજાશે. જય બોલે ગ્રુપ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવાઈ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જય ભોલે, જય અંબે. આજે અમે પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા અને આજે અત્યારે હાલ કલેક્ટર સાહેબ શ્રી મિહિરભાઈ પટેલે અમને યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. અમે શારદાપીઠ કાશ્મીર યાત્રાએ જઈ રહ્યા છીએ. 15મી ઓગસ્ટે અમે જ્યારે શારદાપીઠ કાશ્મીરની અંદર જે મંદિર છે તો તે જગ્યા ઉપર અમે 51 શક્તિપીઠની માટી, જે 51 શક્તિપીઠ છે, જે મૂળ સ્થાન છે, ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદાપીઠ કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ કરી અને જગદંબાના આરાસુરી અંબાજીના નિજ મંદિરે અમે જઈ દર્શન કરી અને ત્યાંથી કાલ સવારથી અમે યાત્રાનો શુભારંભ કરીશું અને કાશ્મીરના જે પુરાણોમાં લખેલા છે એ દરેક જગ્યાએ દર્શન કરી અને શારદાપીઠ ઉપર અમે આ સ્થાપિત કરીશું. 51 શક્તિપીઠની માટીમાંથી જ અમે
એક શ્રી યંત્ર પણ બનાવ્યું છે અને એ શ્રી યંત્ર પણ અમે ત્યાં જ અર્પણ કરીશું. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 16, 17 અને 18 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની યલો એલર્ટ સાથે આગાહી કરવામાં આવી છે. અત્યારે અપર એર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે. અત્યારે મોન્સૂન ટ્રફ અમૃતસર, ચંદીગઢ, શાહજહાંપુર, લખનઉ, ગોરખપુર, દરભંગા, જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તરાંચલ પ્રદેશ તરફ પ્રસાર થઈ રહ્યું છે. એ સિવાય કચ્છ અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિલોમીટર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 16 થી 18 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને અમદાવાદનું મહત્તમ તાપમાન 35.1 डिग्री सेल्सियस રહેશે. आज का जो फोरकास्ट है 12 से लेकर 18 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात होने का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में. और जो हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए. इसमें मेनली जो बारिश होएगी दक्षिण गुजरात क्षेत्रों की जो ज़िला है उसी ज़िला में जो कवर हो रहा है दाहोद, पंचमहल, छोटा उदयपुर, बड़ोदरा, नर्मदा, सूरत, तापी, डांग, बहरुच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. और जो 17 अगस्त के लिए पूर्वानुमान है, इसमें महासागर इस जो डिस्ट्रिक्ट बोला उसके साथ महासागर और आनंद डिस्ट्रिक्ट ऐड रहेगी. और जो 18 अगस्त के लिए पूर्वानुमान है, इसमें जो गुजरात रीजन है वो 15 तारीख में जो डिस्ट्रिक्ट है, जो डिस्ट्रिक्ट हमने बोला था वो डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ. और सौराष्ट्र कच्छ भी 3 डिस्ट्रिक्ट आ जाएंगे, अमरेली, भावनगर और गिर सोमनाथ. इसमें हेवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ. और थंडरस्टॉर्म वार्निंग हमारा 15-16 अगस्त को दिया गया है. इसमें 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म का पूर्वानुमान है. और हमारा फिशरमैन भाई के लिए वार्निंग आज और कल के लिए मेनली तो उत्तर गुजरात का जो तटीय क्षेत्र है अलोंग एंड ऑफ गुजरात तटीय क्षेत्र, इसमें विंड स्पीड अब 40 to 50 किलोमीटर प्रति घंटा में, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा स्क्वाली वेदर के साथ. और इसमें हाई सी कंडीशन विथ वेव्स रहेगा. और जो हमारा अहमदाबाद और आसपास क्षेत्र के लिए पूर्वानुमान है, इसमें लाइट टू मॉडरेट रेनफॉल थंडरस्टॉर्म के साथ. और जो हमारा अभी सिनॉप्टिक सिचुएशन है, मेनली जो मानसून ट्रफ है नॉर्मल टूट्स नॉर्थ पोजीशन में है. जो लाइन पास कर रहा है भातिंडा, पटियाला, देहरादून, पूर्व दक्षिण दिशा में अरुणाचल प्रदेश तक है, क्लोज टू फुट हिल्स ऑफ हिमालय. अभी एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है मध्य बे ऑफ बंगाल के ऊपर बिटवीन 3.1 to 5.8 किलोमीटर above mean sea level. It is likely to form low pressure area on over पश्चिम मध्य बे ऑफ बंगाल के ऊपर अराउंड 13 अगस्त का अभी पूर्वानुमान है. બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં માતાએ પોતાના 2 પુત્ર સાથે છલાંગ લગાવી આપઘાત કર્યાની કરુણ ઘટના સામે આવી છે. માતા સહિત ત્રણેયના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે. મળતી માહિતી અનુસાર 11 ઓગસ્ટ 2025ના રોજ બપોરે લગભગ 1:19 મહાજનપુરા પુલ નજીક
ચંપલ, મોબાઈલ અને પાકીટ મળતા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એક મહિલાએ 2 બાળકો સાથે કેનાલમાં છલાંગ લગાવી છે. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી. લગભગ 2 કલાકની મહેનત બાદ માતાનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ બાળકોનો કોઈ અતોપતો મળ્યો ન હતો. ત્યારે આજે સવારે 7:30 વાગે જમડા પુલ અને જાણદી પુલ વચ્ચે અજાણ્યા બાળકનો મૃતદેહ જોવા મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પરિવારને સોંપી હતી. થોડાક કલાકો બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ જમડા પુલ પાસેથી બીજા બાળકની પણ લાશ મળી આવી હતી. આ ઘટનાએ પરિવારમાં અપરંપાર ગમ અને સમગ્ર ગામમાં ભારે શોક છવાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના નાની પાવરથી વજાજી ગોળિયા સુધી જતા વર્ષો જૂના કાચા રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ રસ્તો લગધીરભાઈ ભાણાભાઈ પટેલના ખેતરથી બાજુમાંથી પસાર થાય છે. સ્થાનિક ખેડૂતોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. રસ્તામાં બાવળોની જાડી અને દબાણને કારણે માર્ગ અત્યંત સાંકડો બની ગયો છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી રસ્તો બંધ થઈ જાય છે. મહિનાઓ સુધી પાણીનો નિકાલ થતો નથી. આ કારણે સ્થાનિક રહેવાસીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે. કટોકટીના સમયે દવાખાને પહોંચવું મુશ્કેલ બને છે. ખેડૂતો ખેતીના સાધનો લાવી જઈ શકતા નથી. પશુપાલકોને દૂધ ભરાવા જવામાં તકલીફ પડે છે, જેના કારણે તેને આર્થિક નુકસાન થાય છે. ખેડૂતોએ રસ્તાને પહોળો કરવા અને જાડી ઝાકરા દૂર કરવાની માંગ કરી છે. વરસાદી પાણીના નિકાલ માટે નવીન આરસીસી રોડ બનાવવાની પણ માંગણી કરી છે. આ રસ્તો વજાજી ગોળિયા તરફના ખેતરો સુધી જવાનો એક માર્ગ છે તેમ જણાવ્યું હતું. ગામ વજીગઢ અત્યારે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ. રસ્તા બાબતનો રસ્તો અમારો પાવર નોની પાવરથી જાય છે વજાજી ગોળિયા ઠાકોર. ત્યાં રસ્તો જાય છે કાચો નેળીઓ થશે 4 કિલોમીટર અને પાણી સખત પાણી ભરાય છે ચોમાસાની અંદર અને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે. અને બાળકો નિશાળે જવા માટેની સાહેબ મોટી મુશ્કેલી એ છે અવર જવરમાં, અને દૂધ ગ્રાહકોને પણ ખૂબ મુશ્કેલી પડે છે દૂધ લઈને આવવા જવામાં. કેટલા સમયથી? અને સમયથી તો સાહેબ લગભગ વર્ષોથી છે અને અમારો બાપદાદા વખતનો છે આ રસ્તો તો. અને આની અંદર એવું છે કે ડિલિવરી પ્રસંગમાં ગમે ત્યારે અવર જવરમાં મુસીબત પડતી હોય, તાત્કાલિક એમરજન્સી કોઈ સાધન બીજું લાવવું હોય ત્યારે અમને ખૂબ મુશ્કેલી પડતી હોય છે સાહેબ. એટલે અમારી માંગ છે કે અમને સારી રીતે વ્યવસ્થિત રસ્તો મોકલો અને વ્યવસ્થિત સારી રીતે આરસીસી રોડ બને એવું અમારી માગણી છે સાહેબ. અમારો આટલી માંગ છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ રસ્તા બાબતે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાણેસરી ગામની હદમાં આજે દારૂ ભરેલી ઇનોવા કાર પલટી મારતા રોડ ઉપર દારૂ અને બિયરની બોટલો વિખેરાઈ ગયેલી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લા એલસીબીને માહિતી મળી હતી કે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ માહિતીના આધારે એલસીબીએ ચોક્કસ નંબર GJ24K 2623 ધરાવતી ગાડી પર વોચ ગોઠવી હતી. ગાડી આવતા જ તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલકે પોલીસને જોઈ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પૂર ઝડપે ભાગતી વખતે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. અને ઘટના સ્થળે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને રસ્તા પર છૂટેલી બોટલો જોઈને અનેક રમૂજી ટિપ્પણીઓ કરતા પણ લોકો જોવા મળ્યા હતા. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા શહેરમાં આ અવસરને ઉજવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગે ડીબી પારેખ હાઈસ્કૂલથી પ્રારંભ થયેલી યાત્રા બસ સ્ટેન્ડ માર્ગે લાલ ચોક ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, PIMJ ચૌધરી, પોલીસ સ્ટાફ, નાયબ કલેક્ટર, ભાજપના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, શહેર પ્રમુખ તરુણભાઈ, મંત્રી JB રાજપૂત, માર્કેટયાર્ડના ચેરમેન વિરલભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત, ભાજપ મહિલા મોરચાની બહેનો, આચાર્ય નરેશભાઈ જોશી તથા નગરપાલિકા સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો. ભારત માતા કી જય જયકાર અને દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે વાજતે ગાજતે યોજાયેલી આ યાત્રા અડધા કલાકમાં પૂર્ણ થઈ હતી. કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં બલિદાન આપનાર વીર જવાનોને મૌખિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે
રાષ્ટ્રધ્વજના સન્માનમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંગની થીમ આધારે આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટરથી પાલનપુરથી લઈને ગઠામણ ગેટ ગુરુ નાનક ચોકથી લઈને કલેક્ટર કચેરી પાલનપુર સુધી અંદાજે 3 કિલોમીટર અંતરમાં યોજાઈ હતી. તિરંગા યાત્રામાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, બાઇક રેલી, ઘોડેસવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પાલનપુર નગર દેશભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા. આ તિરંગા યાત્રામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પાલનપુર પ્રાંત અધિકારી કે.પી. ચૌધરી સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તિરંગા યાત્રા છેક કલેક્ટર ઓફિસ સુધી આખી યાત્રા ચાલી પાલનપુરના રાજમાર્ગો ઉપર, અને આ યાત્રાની અંદર પાલનપુરની સર્વે જનતા, બાળકો, યુવાનો આ બધા જ આ યાત્રાની અંદર જોડાયા અને હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા એક થીમ સાથે આ યાત્રા આજે પાલનપુર નગરની અંદર આખા નગરમાં ફરી. સાથે આખું વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લાનું એ પણ જોરદાર તૈયારી સાથે ઘોડા, પોલીસ બેન્ડ, ડીજે અને અનેક બાળકો સાથે આ યાત્રા પાલનપુર શહેરમાં ફરી. આજ રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા કક્ષાના કાર્યક્રમની તિરંગા રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો, પાલનપુરના નગરજનો, સૌ પદાધિકારીશ્રીઓ, બાળકોથી સહિત જે બી નગરજનો છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોલીસ વિભાગ તરફથી પણ પોલીસ બેન્ડ, પોલીસ પરેડ, અશ્વસો સહિતના જે વિવિધ તૈયારીઓ છે આ તિરંગા રેલા માટે કરવામાં આવી હતી. સાથે સાથે પાલનપુરના નગરજનો દ્વારા, પોલીસના જવાનો દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા 1000 ફૂટ કરતાં પણ લાંબો જે તિરંગો છે એની યાત્રા સમગ્ર પાલનપુરના રાજમાર્ગોમાંથી કરવામાં આવેલ હતી. ધન્યવાદ.